તરફ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। બાવળામાં ભારે વરસાદથી પાણી ભરાયેલા જોવા મળ્યા। બાવળા પોલીસ લાઇનમાં પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા અંડરપાસને બંધ કરવાની નોબત આવી છે। વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સંત આશ્રમ, પક્ષી ભુવન, નગરપાલિકા પાસેના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। મુખ્ય ગેટથી CHC સુધીના માર્ગો ઉપર પાણી ભરાયા છે। ઢીચણસમાં પાણી ભરાતા વાહનો અટવાયા હતા। પોલીસ સ્ટેશન પાસેનો અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે। તો આજે તસવીરો આપ જોઈ રહ્યા છો। બાવળાની આ તસવીરો કે જ્યાં વ્હીકલ્સ પોણા ભાગના પાણીમાં જાણે ડૂબી ગયા હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। અહીંયા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। લોકોના દુકાનોની અંદર પાણી ભરાઈ ગયા છે। જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે બહાર નીકળાય નહીં તેવી અત્યારે સ્થિતિ છે। બાવળામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। ઘણા અંડરપાસ પણ બંધ હાલતમાં જોવા મળ્યા હતા। સંત આશ્રમ, પક્ષી ભુવન, નગરપાલિકા પાસેના જે તમામ રસ્તાઓ છે, CHC સેન્ટર સુધીનો જે માર્ગ છે તે આખો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની આ તસવીરો આપને બતાવી રહ્યા છે। બાવળામાં ભારે વરસાદથી પાણી ભરાયા છે। બાવળા પોલીસ લાઇનમાં પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે। વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સંત આશ્રમ, પક્ષી ભુવન, નગરપાલિકા પાસેના વિસ્તારમાં પાણી ભરાયા છે। મુખ્ય ગેટથી CHC સુધીના માર્ગ ઉપર પાણી ભરાયા છે। ઢીચણસમાં પાણી ભરાતા વાહનો અટવાયા હતા। પોલીસ સ્ટેશન પાસેનો અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે। બાવળામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। સિઝનનો પહેલો આવો વરસાદ અમદાવાદમાં આજે જોવા મળ્યો। ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર, તમામ પાણીમાં ગરકાવ થયેલા વિસ્તારો જોવા મળ્યા। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર, પશ્ચિમ વિસ્તારમાં પણ આવો જ માહોલ। તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોની પણ આ જ દશા અહીંયા જોવા મળી રહી છે। અંડરપાસની તસવીર કે જે વધુ પાણી ભરાવાના કારણે અંડરપાસ બંધ કરી દેવાની નોબત આવી। અહીંયાથી વાહન ચાલકો પસાર થઈ નથી શકતા। આજે રવિવારનો દિવસ છે, રજાનો દિવસ છે, એટલે વધુ પડતી લોકોની ચહલ પહલ નથી। પરંતુ કલ્પના કરી શકીએ છીએ કે જો ચાલુ દિવસોમાં આવો વરસાદ આવ્યો હોત તો આ વિસ્તારની સમસ્યા શું થઈ હોત। લોકો કામ ધંધે પણ ન જઈ શકત, બાળકો શાળાએ ન જઈ શકત, વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હોત। અહીંયા પ્રી મોન્સૂનની કામગીરીના પોકળ દાવા છતાં થઈ રહ્યા હોય તેવા આ દ્રશ્યો અમદાવાદના બાવળાથી સામે આવી રહ્યા છે। તો લોકો બીજી બાજુ પોતાનો રોષ પણ ઠાલવી રહ્યા છે કે મત માંગવા માટે અહીંયા લોકો આવી જાય છે, પણ રોડ રસ્તાની, ગટર લાઇનની જે વર્ષો જૂની અમારી સમસ્યા છે એનું નિરાકરણ કરવાની જ્યારે વાત આવે તો એક પણ ધારાસભ્ય, એક પણ કાર્યકર અહીંયા ફરકતો નથી। અને આ જ પ્રમાણે અહીંની જે જૂની સમસ્યા છે, વરસાદી પાણી ભરાવાની, ગટર લાઇન ઉભરાવાની જે સમસ્યા છે તે એમની એમ જ હોવાની વાત બાવળાવાસીઓ કહી રહ્યા છે।